Welcome, friends, with a new topic of text and this time a poem. મિત્રો આજે આપણે પોએમની ચર્ચા કરવાની છે. બટ બિફોર ધીસ લેટ્સ સી સમથિંગ અબાઉટ ધીસ પોએટ. જે આપણા કવિ છે તેની આપણે ચર્ચા કરી લઈએ. પોએમ શેપર શિફ્ટ and the poet of this poem is that Harindranath Chattopadhyay. Friends, he was a multi ટેલેન્ટેડ પર્સનાલિટી, એની અલગ અલગ પ્રતિભાઓ ધરાવનાર એ વ્યક્તિ હતા. હી વોઝ નોટ ઓનલી ધ પોએટ, એ ખાલી પોએટ ના હતા, બટ ઓલ્સો હી વોઝ એન એક્ટર, ડ્રામાટિસ્ટ, મ્યુઝિશિયન એન્ડ હી વોઝ ધ મેમ્બર ઓફ ધ ફર્સ્ટ લોકસભા. જે કહી શકાય પહેલી જ્યારે લોકસભા બની તેના પણ એ સભ્ય હતા. તેમને આપણા નાઇટેંગલ એવા સરોજી નાયડુ, તો એ નાઇટેંગલ તરીકે તેમને બિરુદ મળેલું. એ સરોજી નાયડુના નાના ભાઈ હતા. બિકોઝ ઓફ હિઝ ક્રિએટિવિટી, કે એમની ક્રિએટિવિટી અલગ અલગ સર્જનાત્મકના કારણે હી વોઝ એવોર્ડેડ બાય ઇન્ડિયન ગવર્મેન્ટ એઝ અ પદ્મશ્રી એવોર્ડ, કે પદ્મશ્રી એવોર્ડ દ્વારા પણ તેમને નવાજવામાં આવેલા, તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો ભારત સરકાર દ્વારા. જોઈએ મિત્રો કે એમણે જે પોએમ લખી છે, ઇટ વોઝ એન અમેઝિંગ પોએમ. ખૂબ જ સરસ પોએમ એમણે લખેલી છે. અને કોઈક મિત્રએ એક સરસ મજાનું આ ચિત્ર દોર્યું છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. એની પર આ ચિત્રમાં સમગ્ર પોએમનો સાર આવી ગયો છે. નાઉ સી સ્ટાન્ઝા બાય સ્ટાન્ઝા ધ પોએમ એન્ડ ઓલ્સો સમ ક્વેશ્ચન્સ આર ધેર ફોર ઈચ સ્ટાન્ઝા. દરેક સ્ટાન્ઝા માટે આપણે ક્વેશ્ચન્સ પણ મૂકેલા છે, દેટ યુ વિલ હેવ ટુ ડુ, એ તમારે કરવાના રહેશે. નાઉ લેટ્સ સી ધ પોએમ. ધ પોએમ શેપર શિફ્ટ. શેપર એટલે આકાર આપનાર, ઘડવૈયો, વસ્તુ બનાવનાર. શિફ્ટ એટલે આકાર આપવો, ઘડવું. Days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to pattern on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned it to be the clay. મિત્રો અહીંયા પહેલા સ્ટાન્ઝામાં પહેલી પંક્તિમાં આપણને કવિ કહે છે કે ઇન ડેઝ ગોન, એ દિવસો હવે પસાર થઈ ગયા, એ દિવસો જતા રહ્યા. એટલે જૂના દિવસોને યાદ કરીને કહે છે આઈ યુઝ ટુ બી અ પોટર. તે વખતે હું કુંભાર હતો, કુંભાર હતો, માટીના વાસણો બનાવતો હતો. હુ વુડ ફીલ, એ એવું માનતો, એવું અનુભવતો કે જાણે હિઝ ફિંગર માઉલ ધ yielding clay, કે એ આંગળીઓથી, કે પોતાની આંગળીઓથી એ ચીકણી માટીને, yielding clay, ચીકણી માટીને માઉલ્ડ એટલે આકાર આપી રહ્યો છે, કે એ પોતે ચીકણી માટીને આકાર આપી રહ્યો છે એવું અનુભવતો, એવું ફીલ કરતો, એવું સમજતો હતો. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, કે પોતાના ચાકડાની ઉપર કોઈ પણ ઘાટ, કોઈ પણ આકાર આપી શકતો હતો. એટલે કવિ પહેલી 4 લાઈનમાં કહે છે કે એ પોટર, એ કુંભાર એવું ગર્વ કરતો, એવું અભિમાન ધરાવતો હતો કે જાણે એ એવું માનતો હતો કે એ પોતાની આંગળીઓથી આ માટીને કોઈ પણ આકાર આપી શકે છે, આ ચીકણી માટીને કોઈ પણ આકાર આપી શકે છે એ ચાકડાની ઉપર માટી મૂકીને, એવું માનતો હતો, એવું ફીલ કરતો હતો. અને એ દિવસો પણ જતા રહ્યા. કેમ? તો જોઈએ હવે આગળ. બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન, જે કે બટ નાવ પણ હવે થ્રુ ધ વિઝડમ લેટલી વોન, મોડે અક્કલ આવી, મોડે ડાપણ આવી, મોડે સમજ આવી. હવે જ્યારે મેચ્યોરિટી આવી, જ્યારે હું સમજણો થયો, જ્યારે મને ભાન થયું, દેટ કે પ્રાઇડ હેઝ ડાઇડ અવે. તો એ ગૌરવ, એ અભિમાન, એ જે માનતો હતો કે ભાઈ હું પોતે આંગળીઓથી આકાર આપું છું, તે બધું સાઈડ પર મુકાઈ ગયું, બધું જતું કર્યું, બધું મરી પરવાડ્યું, બધું એમને એમ રહી ગયું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. અને પછી મેં પોટર બનવાનું જ છોડી દીધું, મેં આકાર આપવાનું જ છોડી દીધું, મેં કુંભાર બનવાનું છોડી દીધું. અને હેવ લર્ન ટુ બી ધ ક્લે. સમજ આવી ત્યારે મેં ક્લે, માટી બનવાની શરૂઆત કરી. કે છે કે જ્યારે મારી અંદર અક્કલ આવી ત્યારે મેં બધું પડતું મૂક્યું, બધું સાઈડ પર મૂકી દીધું અને માટી બનવાની શરૂઆત કરી. In other days, I used to be a poet, through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through the new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song.
હવે સેકન્ડ સ્ટાન્ઝામાં, બીજા સ્ટાન્ઝામાં પણ એ જ પ્રમાણે કવિ કહે છે કે ઇન અધર ડેઝ, પહેલાંના સમયમાં, જૂના સમયમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ, હું કવિ હતો, પોએટ હતો, હું કવિતાઓ લખતો હતો, ગીતો લખતો હતો. થ્રુ હુઝ પેન, કે જેના પેનથી, જેની હાથથી ઇનનંબરલ સોંગ્સ વિડ કમ, ઘણા બધા ઇનનંબરલ, અસંખ્ય પ્રમાણમાં સોંગ્સ જે છે તે લખાયેલા હતા. કે મેં જ્યારે કવિ હતો ત્યારે ઘણા બધા, ગણી શકાય નહીં તેવા એટલા બધા મેં સોંગ્સ, મેં ગીતો, મેં કવિતાઓ લખેલી. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, શેના માટે? માણસોના હૃદયને જીતવા માટે, માણસના હૃદયમાં સ્થાન પામવા માટે મેં ઘણા બધા ગીતો, ઘણી બધી કવિતાઓ લખેલી. બટ પણ નાવ થ્રુ ધ ન્યૂ ગોટ નોલેજ, જ્યારે હવે નવું જ્ઞાન મેળવ્યું, નવી સમજ આવી, ફરી એ જ વાત કે જ્યારે મેચ્યોરિટી આવી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મારામાં ઘણા સમયથી ન હતી, ઘણી લેટ મારું ડાપણ જ્યારે ખરેખર સમજ આવી, ખરેખર ડાપણ આવ્યું, આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, અહીંયા પણ મેં કવિ બનવાનું અટકાવી દીધું, કવિ બનવાનું છોડી દીધું. એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ સોંગ પોએટ, મેં ગીત બનવાનું, મેં કવિતા બનવાની શરૂઆત કરી દીધી. મેં બધું જે લોકોના, હું એવું હતું કે હું આ ગીતો લખીને લોકોના હૃદયને જીતી શકું છું, લોકોના હૃદયમાં સ્થાન પામી શકું છું, એવું ડાપણ, એવી એ મારો ગર્વ હતો, કે એવું મારું અભિમાન હતું, તે બધું મેં સાઈડ પર મૂક્યું. અને ખરેખર હું નહીં પણ મારા શબ્દો, મારા ગીતો લોકોના હૃદયમાં સ્થાન પામે છે, એ પ્રમાણે મેં હવે ગીત બનવાનું, મેં કવિતા બનવાનું, મેં શબ્દો બનવાની શરૂઆત કરી દીધી. નેક્સ્ટ, ઇન અ થર્ડ સ્ટાન્ઝા, I was a fashioner of swords in days that now are gone, which on a hundred of battlefields glitter and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. I was a fashioner of swords, કે હું ફેશનર્સ ઓફ સ્વોર્ડ્સ એટલે હું તલવારો ચમકાવતો હતો, તલવારો બનાવતો હતો. ઇન ડેઝ દેટ નાવ આર ગોન, એ જૂના સમયની વાત છે, એ વીતેલા દિવસોની વાત છે, જ્યારે હું તલવારોને ચમકાવતો હતો, તલવારોને બનાવતો હતો, તલવાર બનાવનાર હતો. વિચ ઓન 100 battlefields glitter and gleamed and shone, કે વિચ ઓન 100 battlefields, કે મોટી સંખ્યામાં યુદ્ધના મેદાનમાં એ તલવારો ગ્લિટર, ગ્લીમ્ડ એન્ડ શોન, આ બધા શબ્દોનો અર્થ એક જ થાય છે કે એક એક્ઝિગ્રેશન, એવું કહેવાય ને કે પેલું અતિશયોક્તિ, જાણે ઘણું બધું છે એના કરતાં ઘણું બધું બતાવવાનો પ્રયત્ન કર્યો ને એને એક્ઝિગ્રેશન કહેવાય. એટલે અહીંયા ત્રણ શબ્દ, ગ્લિટર, ગ્લીમ્ડ એન્ડ શોન, બધાનો અર્થ એક જ થાય છે, ચમકવું. તો કે છે વિચ ઓન 100 battlefields, મોટા પ્રમાણમાં યુદ્ધના મેદાનમાં, યુદ્ધમાં, ગ્લિટર, ગ્લીમ એન્ડ શોન, કે મારી તલવારો ચમકતી હતી, મારી તલવારોનો રૂઆબ હતો, મારી તલવારોનો દબદબો હતો, મને ગર્વ હતું કે હું તલવાર બનાવનાર છું, મને ગર્વ થતો કે જોયું મારી તલવાર કે યુદ્ધના મેદાનમાં પોતાનું કામ કરી રહી છે. Now that I am brimming with the silence of the Lord, કે હવે I am brimming, છલકાઈ ગયો, કે હું છલકાયો, શેનાથી છલકાયો? The silence of the Lord, શાંતિથી. અને કઈ શાંતિ? ઐશ્વર્ય શાંતિ, જે પાલનહારની શાંતિ, કે હું ઐશ્વર્ય શાંતિથી એવો છલકાયો, I have ceased to be the sword maker, મેં તલવાર બનાવવાનું છોડી દીધું. and have learned it to be the sword, અને પછી મેં તલવાર બનાવવાનું નક્કી કર્યું કે હું બનાવું છું, કે હું તલવાર બનાવું છું એટલે મારું મહત્વ છે એવું નહીં, પણ મારી તલવારો કામ કરી રહી છે, મારી તલવારો પોતાનું કાર્ય બતાવી રહી છે, એટલા માટે તલવારોનું મહત્વ વધારે છે. તલવાર વગર હું કંઈ કામનો છું નહીં, મારું કોઈ મહત્વ નથી. હું સમજી ગયો કે મારામાં એવું ભાન, એવું મેચ્યોરિટી આવી ગઈ, તો મેં તલવાર બનાવવાનું છોડી અને કામ કરવાની શરૂઆત કરી, કે કામ મહત્વનું છે. લાસ્ટ સ્ટાન્ઝા વિશે આપણે ચર્ચા કરીને સાથે સાથે જે ક્વેશ્ચન્સ આપેલા છે એ પણ તમારે કરવાના રહેશે મિત્રો, એ છોડી દેવાના નથી.
Bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of a emerald and pearl. But now that I am kneeling at the feet of Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. જોઈ મિત્રો, લાસ્ટ આન્સરમાં આપણને કવિ શું, પોએટ આપણને શું કહેવા માગે છે? તો ઇન બેગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, કે જૂના સમયની વાત છે, વીતેલા સમયની વાત છે, વર્ષો પહેલાંની વાત છે. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું સ્વપ્નશીલ હતો, સ્વપ્ન જોનાર હતો, હું ઘણા બધા સપના જોતો હતો, મોટા મોટા સ્વપ્નો જોતો હતો. કયા મોટા મોટા? હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ ઓફ એમરાલ એન્ડ પર્લ, કે હું વુડ હર્લ ભેગા કરવા માગતો હતો, ઓન એવરી સાઇડ બધી જ જગ્યાએથી, એન્ડ ઇન્સોલન્સ, ઇન્સોલન્સ એટલે આપણે કહીએ ગેરરીતિપૂર્વક અથવા તો ગમે તે રીતે, પછી એ રસ્તો સાચો હોય કે ખોટો હોય, ઓન એમરાલ એન્ડ પર્લ, હીરા અને માણેક. અહીંયા એમરાલ એટલે આપણે જોઈએ તો કે એક કિંમતી વસ્તુ જેને માણેક કહેવાય ને, કે માણેક કહેવાય તેવી વસ્તુ તેને એમરાલ કહેવાય, અને પર્લ એટલે મોતી, જે દરિયામાંથી મળી આવે છે તે મોતી. એટલે એવું કહી શકાય કે કવિ અહીંયા એવું કહે છે કે જૂના સમયની વાત છે, જ્યારે હું સપનો જોતો ત્યારે હું ગમે તે રીતે ઘણું બધું મેળવવા માગતો હતો. હું પૈસાદાર, હું ધનવાન, હું નામના ખ્યાતિ, દુનિયામાં સૌથી મોટો વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવતો હતો. અને માણસો સપના જોવે તો નાના સપના જોતા નથી, એને પાર પાડવા માટે શું કરવું એ ધ્યાનમાં નથી રાખતા. પછી ઘણા લોકો એવા હોય છે કે ઇન્સોલન્સ, અહીંયા શબ્દ આપેલો છે ઇન્સોલન્સ, એટલે ગમે તે રીતે રસ્તો સાચો છે કે ખોટો છે, એ રીતપૂર્વકનો છે કે ગેરરીતિપૂર્વકનો છે, એ ધ્યાનમાં રાખતા નથી. તો કવિ પણ એવું કહે છે કે જ્યારે હું સપના જોતો હતો ત્યારે બધી જગ્યાએથી હું બધું જ મેળવી લઉં ગમે તે રીતે, તેવી ઈચ્છા ધરાવતો હતો, તેવા સપના જોતો હતો. બટ નાવ, પણ હવે, દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, કે જ્યારે આઈ એમ નીલિંગ, હું ઘૂંટણીએ પડ્યો, કોની સામે? એટ ધ ફીટ ઓફ સુપ્રીમ, પાલનહારના પગ નીચે હું પડ્યો, પાલનહારની સામે જ્યારે હું ઘૂંટણીએ પડ્યો, પાલનહારની સામે જ્યારે હું ઝૂક્યો, આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, તો મેં પછી સ્વપ્ન જોવાનું, સ્વપ્ન જોનાર બનવાનું છોડી દીધું, હું સ્વપ્નશીલ બનવાનું છોડી દીધું, એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ ડ્રીમ, અને એક સ્વપ્ન બનવાની શરૂઆત કરી. કે જે મોટા માણસ બનવાનું જે સપનું હતું તે સ્વપ્ન જોવાનું છોડી દીધું, પણ મોટા માણસ બનવા માટે જે સપનું હતું એની પાછળ કામ કરવાની મેં શરૂઆત કરી, અને યોગ્ય રીતે એ પાછળ કામ કરવાની શરૂઆત કરી, જે રીતપૂર્વક છે, સાચો રસ્તો છે, તે રીતને હું જ્યારે ઈશ્વરના સામે, પાલનહારની સામે ઝૂક્યો, ઘૂંટણીએ પડ્યો, ત્યારે મને બધી વસ્તુનું સાચું અને ખોટાનું ભાન થયું, અને સાચે રસ્તે જઈ અને કામ કરવાની શરૂઆત કરી. મિત્રો, નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ અહીંયા કવિતા પૂર્ણ થાય છે. અને કવિ ઇન શોર્ટ, ટૂંકમાં એવું કહેવા માગે છે કે આપણે ગમે તે રીતે, આપણે ગમે તે વિચારતા હોય પણ એની પાછળ તમારે મહેનત કરે જ છૂટકો છે. મહેનત કર્યા વગર તમને કંઈ પણ હાસિલ થવાનું નથી, અને મહેનત કર્યા વગર મળશે તો એની કિંમત પણ રહેવાની નથી, અને મહેનત પણ સાચા રસ્તે કરવાની છે, ખોટા રસ્તે નહીં. ઓકે, નાઉ સમ ક્વેશ્ચન્સ આર હિયર ધેટ યુ વિલ હેવ ટુ ડુ. તમારે એ પ્રશ્નોના જવાબ કરવાના રહેશે. એન્ડ ઇફ યુ હેવ ક્વેરી યુ કેન આસ્ક મી, આઈ એલ રેડી ટુ હેલ્પ યુ, આઈ એલ રેડી ટુ ગીવ ધ આન્સર્સ. થેન્ક યુ વેરી મચ.